નમસ્તે વિદ્યાર્થીઓ મિત્રો, એનએમએમએસની પરીક્ષાની તૈયારી કરતા બાળકોનું પાર્થ પટેલ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે કેટલાક પ્રશ્નો વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. જેમાં પ્રશ્ન 1 કે નીચે પ્રશ્ન 1 થી 10માં દર્શાવેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા આપેલ વિકલ્પમાંથી શોધો. જેમાં પ્રશ્ન 1 આપેલો છે કે 6, 11, 21, 36 પણ તો જવાબ આવે 81. તો મિત્રો આ જે જવાબ 81 આવે તે કેવી રીતે આવે એની આપણે ચર્ચા કરીશું. તો 6 અને 11 વચ્ચેનો જે ડિફરન્સ છે એ 5નો મળે છે, એટલે કે 6માં 5 ઉમેરીએ તો 11 મળે છે. એવી જ રીતે 11માં કેટલા ઉમેરતા 21 મળે, તો 11માં 10 ઉમેરતા 21 મળે છે. એવી જ રીતે 21માં 15 ઉમેરતા 36 અને 36માં 20 ઉમેરતા 56 મળે છે. તો હવે 56માં કેટલા ઉમેરવાના થશે, તો આપણે જોઈએ કે દરેક વખત 5, 10, 15 એટલે કે દરેકમાં 5 ઉમેરતા ગયા છીએ કે 5, પછી 10 ઉમેર્યા, પછી 20 ઉમેર્યા, પછી કેટલા ઉમેરવાના આવશે, 25 ઉમેરવાના આવશે. એટલે કે 56માં 25 ઉમેરતા જવાબ મળે છે 81. એટલે જવાબ આવશે સી, 81. ત્યાર પ્રશ્ન 2 10/10, 40/80, 90/270, 160/640 પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીં આપણને જવાબ મળે છે ડી, 250/1250. બીજાનો જે જવાબ આવે છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે અંશમાં ક્રમિક સંખ્યાઓનો વર્ગ લીધેલ છે, જ્યારે છેદમાં ક્રમિક સંખ્યાઓનો ઘન લીધેલ છે. માટે અહીંયા આપણે 1નો વર્ગ 1નો ઘન, 2નો વર્ગ 2નો ઘન, 3નો વર્ગ 3નો ઘન, 4નો વર્ગ 16, 4નો ઘન 64. તો અહીંયા આવશે 25 અને 6નો વર્ગ 125. તો હવે ઉપર દર્શાવ્યા મુજબ દરેક વર્ગ અને ઘન કર્યા પછી શૂન્ય મૂકેલ છે, માટે આપણે પણ જવાબમાં 250/1250 આવશે. ત્યારબાદ નવો પ્રશ્ન નંબર 3 4/2, 6/3, 8/5, 9/7, 10/11 પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીં આપણને જોતા એવું લાગે છે કે ઉપરની જે સંખ્યાઓ આપેલી છે કે 4, 6, 8, 9, 10 એટલે કે અંશમાં, અને છેદમાં 2, 3, 5, 7, 11. તો જોવા જઈએ તો ઉપરની જે સંખ્યાઓ છે એ ક્રમિક વિભાજ્ય સંખ્યાઓ આપેલી છે, જ્યારે નીચેની જે સંખ્યાઓ આપેલી છે એ ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે. માટે આપણો જવાબ થશે ઉપર આવશે 12 એટલે કે અંશમાં 12 અને છેદમાં 13. તો જવાબ સી, 12/13. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. અહીં પ્રશ્ન નંબર 3 સમજાવેલ છે કે સી 12/3 કેવી રીતે આવ્યું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 4માં 9, 15, 23, 33, 45 તો જવાબ કેટલો આવશે, તો એના માટે આપણે જોઈએ તો ચોથા નંબરનો પ્રશ્ન કે 9, 15, 23, 33, 45 પ્રશ્નાર્થ ચિહ્ન. તો 9માં 6 ઉમેરતા 15 મળે છે, 15માં કેટલા, તો 8 ઉમેરીએ તો 23 મળે છે, 23માં કેટલા ઉમેરીએ તો 33 મળે, તો 10 ઉમેરતા 33 મળે છે, 33માં 12 ઉમેરતા 45 મળે છે, 45માં 14 ઉમેરતા 59 મળે છે. તો 59 કેવી રીતે આવ્યા, તો અહીંયા તમે જોઈ શકો છો કે 6માં 2 ઉમેર્યા, 8માં 2 ઉમેર્યા, 10માં 2 ઉમેર્યા, 12માં 2 ઉમેર્યા. તો ક્રમશઃ 2 સંખ્યાઓ ઉમેરતા જઈએ તો આપણને જવાબ બી 59 મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 202, 106, 58, 34, 22, 16 તો જવાબ શું આવશે, તો અહીંયા જવાબ આવશે આપણને એ 13. કેવી રીતે મળે છે, તો જોઈએ તો 202માંથી 96 બાદ કરતા 106 મળે છે, 106માંથી 48 તો 96ના અડધા 48 એટલે 58 મળે, 58ના અડધા 24 એટલે 34 મળે, 34માંથી 24ના અડધા 12 બાદ કરીએ એટલે 22 મળે, 22માં 12ના અડધા 6 બાદ કરીએ એટલે 16 મળે, અને 16માંથી 6ના અડધા 3 બાદ કરીએ એટલે આપણને જવાબ એ 13 આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6
3 4 7 4 5 9 5 6 11 6 7 કેવી રીતે? તો જોઈએ અહીંયા આપણને કે 3 અને 4નો સરવાળો 7 થાય છે, 4 અને 5નો સરવાળો 9 થાય છે, 5 અને 6નો સરવાળો 11 થાય છે, 6 અને 7નો સરવાળો અહીંયા કરવાનો છે. તો 6 અને 7નો સરવાળો કરશું તો એમાં આપણને જવાબ મળશે એ 13 આવે છે. ત્યારબાદ 7મા નંબરનો 42 21 84 42 168 84 પ્રશ્નાર્થ ચિહ્ન. તો જવાબ આવશે સી 336. કેવી રીતે આવે છે ચલો આપણે જોઈએ. તો અહીં 42ના ડબલ કર્યા 84, તો 84ના ડબલ કરતા 168 માટે 168ના ડબલ કરીએ તો 337 જવાબ આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 10 12 15 20 27 38 51 પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? તો જવાબ આપણે જોઈશું તો 68 આવે છે. કેવી રીતે આવે છે તો એનું પણ સોલ્યુશન કરી. તો 10માં 2 ઉમેરતા 12 આવે છે, 12માં 3 ઉમેરતા 15 મળે છે, 5 ઉમેરતા 20 મળે છે, 20માં 7 ઉમેરતા 27 મળે છે, 27માં 11 ઉમેરતા 38 મળે છે, 38માં 13 ઉમેરતા 51 મળે છે. તો જે જવાબ 51 આવે છે તેમાં ક્રમશઃ અવિભાજ્ય સંખ્યાઓ ઉમેરવી છે. જેમ કે 2 અવિભાજ્ય સંખ્યા, 3 અવિભાજ્ય, 3 પછી 5 આવે, 5 પછી 7 આવે, 7 પછી 11, 11 પછી 13, એમ 13 પછી અવિભાજ્ય સંખ્યા 17 આવે છે. માટે 51માં 17 ઉમેરતા જવાબ આપણને મળે છે 68 મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 1 32 243 10 24 31 25 પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ જવાબ આવશે 7776. કેવી રીતે આવે છે તે ચલો આપણે જોઈએ. તો અહીં આપણને 1નો પોચઘાત કરતા 1 મળે, તેવી જ રીતના 2ની પોચઘાત એટલે કે 2 × 2 × 2 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 32 એટલે 2ની પોચઘાત કરીએ એટલે આપણને કેટલા મળે છે? 32 મળે છે. તેવી જ રીતે 3ની પોચઘાત કરીએ તો 3 × 3 × 3 × 3 × 3 એટલે કે 243 જવાબ આવે છે. એ જ રીતે 4ની પોચઘાત કરીએ તો 1024 અને 5ની પોચઘાત કરીએ તો 3125 મળે છે. એટલે ક્રમશઃ પોચ પછી 6ની પોચઘાત લેવામાં આવે તો 6નો 5 વખત તમે ગુણાકાર કરો તો તમને જવાબ મળશે 7776 જવાબ મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 જેમાં y2 w4 u6 s1 ના ચિહ્નની જગ્યાએ શું આવે? તો અહીંયા આપણે જોઈએ તો 10માં કે y2 એટલે કે અહીંયા ABCDમાં y પાછળથી ગણતા બીજા સ્થાન ઉપર આવે છે. એવી જ રીતના જોઈએ તો w પાછળથી ગણતા ચોથા સ્થાન ઉપર આવે છે. એ જ રીતના u પાછળથી ગણતા છઠ્ઠા સ્થાન ઉપર આવે છે. માટે s પાછળથી ગણતા 8મા સ્થાન ઉપર, તો s પછી q પાછળથી ગણતા 10મા સ્થાન ઉપર આવે છે. માટે જવાબ આવશે q 10. ત્યારબાદ અગાઉના પ્રશ્ન નંબર જોઈએ. પ્રશ્ન નંબર 11 થી 12માં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો. તો પ્રશ્ન 11 અહીંયા તમને એક ચોરસ આકૃતિ આપેલી છે, તો તમે એમાં ગણતરી કરશો તો તમને જણાવવા મળશે કે આમાં વધુમાં વધુ 11 ચોરસ મળે છે. એવી જ રીતે પ્રશ્ન 12, તો આમાં પણ તમારે ગણતરી કરવાની છે કે વધુમાં વધુ કેટલા ચોરસ મળે છે. તો અહીંયા તમે ગણતરી કરશો તો ટોટલ તમને બી 36 ચોરસ મળે છે. કેટલા? 36 ચોરસ મળે છે. તો પ્રશ્ન 12માં બી જવાબ આવશે, 36 ચોરસ મળે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 થી 14માં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો. તો પ્રશ્ન 13 ની અંદર તમે જોઈ શકો છો કે આકૃતિ આપેલી છે, તેમાં તમે ગણતરી કરશો તો તમને જાણવા મળશે કે આમાં વધુમાં વધુ 1 2 3 4 5 6 7 8 9 10 પછી આ 2નું 1, આ 2નું 1 એમ કરતા તમે ગણતરી કરશો તો જવાબ મળશે તમને ડી 23 લંબચોરસ મળે છે. ત્યારબાદ અગાઉનો પ્રશ્ન નંબર 14, અહીંયા તમને એક આકૃતિ આપેલી છે. આની અંદર પણ તમે લંબચોરસની ગણતરી કરશો તો તમને જાણવા મળશે
કે ટોટલ 13 લંબચોરસ જોવા મળે છે. માટે પ્રશ્ન નંબર 14 માં જવાબ આવશે 13 લંબચોરસ જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15. પ્રશ્ન નંબર 15 માં દર્શાવેલ આકૃતિમાં ન હોય તેવા વધુમાં વધુ કેટલા લંબચોરસ મળે છે? તો અહીંયા તમે 15 માં તમે ગણતરી કરશો તો તમને વધુમાં વધુ ડી એટલે કે 31 લંબચોરસ મળે છે. કે ચોરસ ના હોય તેવા 31 લંબચોરસની સંખ્યા મળે છે. ત્યારબાદ અગાઉ આપણે જોઈશું પ્રશ્ન નંબર 16 થી 20 માં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો અને ત્રિકોણની ગણતરી કરશો તો તમને વધુમાં વધુ 17 ત્રિકોણ જોવા મળે છે. તો અહીંથી તમે ગણતરી કરો 1 2 3 4 5 6 7 8 9 10 11 પછી 2 ત્રિકોણની જોડ લો એમ ટોટલ તમને બી જવાબ 17 ત્રિકોણ જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17 એની અંદર આપણે જોઈએ કે વધુમાં વધુ કેટલા ત્રિકોણ જોવા મળે છે. તો આની અંદર જવાબ મળશે તમને 44 ત્રિકોણ જોવા મળે છે ટોટલ. એટલે જવાબ આવશે સી 44 ત્રિકોણ જોવા મળે છે. 18મા પ્રશ્નમાં જવાબ આવશે એ 48 ત્રિકોણ જોવા મળે છે. ટોટલ કેટલા ભાઈ 48 ત્રિકોણ તમે ગણતરી કરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 19 માં જોવા મળે છે કે તમે ગણતરી કરશો તો 39 ત્રિકોણ જોવા મળે છે. એટલે કે જવાબ આવશે ડી 39 ત્રિકોણ. ત્યારબાદ 20 માં કેટલા ત્રિકોણ જોવા મળે છે? તો પ્રશ્ન 20 માં તમે ગણતરી કરશો તો તમને 25 ત્રિકોણ જોવા મળે છે ટોટલ. ત્યારબાદ અગાઉ પ્રશ્ન નંબર 21 થી 25 શબ્દને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવણી કરો. અહીં તમને એબીસીડીના ક્રમ પ્રમાણે શબ્દો કરવાની વાત કરેલી છે. કે અહીં તમે જો એજ્યુકેશન લખેલું છે, એજ્યુકેશનની અંદર એબીસીડીનો પહેલો અક્ષર એ આવે પછી ડી આવે એ રીતના જાણી શકો છો. તો ક્રમમાં તમે ગોઠવશો તો તમને જવાબ મળશે સી ACDEINOTU. ત્યારબાદ 22મો પ્રશ્ન ઉદ્યમ. તો ઉદયમમાં તમે જોશો તો જવાબ આવશે DADUY. તેવી જ રીતે પ્રશ્ન નંબર 23 કે જેમાં ઓનલાઈન. તો ઓનલાઈનને તમે ક્રમમાં ગોઠવશો તો જવાબ આવશે DEILNNO. અહીં 24મા પ્રશ્નમાં ડોક્ટર આપેલું છે. ડોક્ટરમાં તમે જોશો તો જવાબ આવશે બી પહેલા CDEORT. તેવી જ રીતે 25મા પ્રશ્નમાં સ્કોલરશિપ લખેલું છે જેમાં જવાબ આવશે એ. એમાં પહેલું આવશે ACHHILOPRS. ત્યારબાદ સૂચના આપેલી કે નીચે આપેલા પ્રશ્નના 26 થી 30 મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચા વિકલ્પથી જવાબ આપો. અહીંયા તમને કેટલાક અંક આપેલા છે 5 7 1 9 3 8 0 અને નીચે મૂળાક્ષર આપેલા છે જ ડ ક ત તો તમને નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે 26 થી 30 નંબરમાં, જેમાં અ તમને કોઈ જગ્યાએ દેખાય તો અની જગ્યાએ તમે 1 લઈ શકો, તની જગ્યાએ તમે 3 લઈ શકો, જની જગ્યાએ 5 લઈ શકો. એ રીતના તમારે અંક મૂકીને તમને આપેલા પ્રશ્નોના જવાબ મેળવવાના છે. અહીં તમને અત બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે આપણે જાણીએ છીએ ભાઈ અ એટલે શું થાય, ત એટલે શું થાય. તો અહીંયા લખેલું છે કે અ એટલે 1, ત એટલે 3. તો અ ત એટલે 1 3 ફરી અ ત એટલે જવાબ આવશે સી. એવી જ રીતના અ ક ત વત્તા ક વ ત બરાબર કેટલા, ચ ગુણ્યા અ એની ત ઘાત બરાબર કેટલા, ક વ ત ઓછા અ ક ત બરાબર કેટલા. તો એનું આપણે સોલ્યુશન જોઈશું. અહીંયા આપણે જોઈએ કે અ ત બરાબર 13 જવાબ મળી ગયો છે. તે જ રીતના અ ક ત વત્તા ક વ ત બરાબર કેટલા. તો અ એટલે 1, ક એટલે 9 લેવાના, ત એટલે 3 લેવાના, ક એટલે 9 લેવાના, વ એટલે 0 અને ત એટલે 3. તો 193 માં 9 10
96. તો જવાબ આવશે બી 1096. તે જ રીતના પ્રશ્ન નંબર 28 ચ ગુણ્યા એની ત ઘાત આપેલી છે. તો ચ એટલે 8 છે અને એટલે 1 એની 3 ઘાત એટલે કે 8 એકા એની 3 ઘાત બરાબર 8 ગુણ્યા 8 ગુણ્યા 8 કરો એટલે 88 64. 64 ગુણ્યા 8 કરશું એટલે 512. તો જવાબ આવશે 512. એવી જ રીતે પ્રશ્ન નંબર 29 તો ક વત ઓછા અ ક ત એટલે ક વત નો મીનિંગ થશે ક એટલે 9, વ એટલે 0, ત એટલે 3, ઓછા અ એટલે 1, ક એટલે 9 અને ત એટલે 3. તો 903 માંથી 103 બાદ કરતા જવાબ મળે છે 710. એટલે જવાબ આવશે એ 710. નીચે આપેલું છે કે સાચો વિકલ્પ લખો. તો જડ અને કત એટલે જડ એટલે 57 અને કત એટલે 93. તો સાચું છે ભાઈ કે 93 57 નાના છે. બીજો વિકલ્પ હતો કે જ ગુણ્યા ડ બરાબર 3 જ એટલે 5 અને ડ એટલે 7. તો 7 35 બરાબર 3 જ એટલે 3 એટલે પણ 35 થાય. એટલે બીજો વિકલ્પ પણ સાચો છે. તેવી જ રીતે ચ અ ભાગ્યા ક બરાબર ક એટલે કે ચ એટલે 8, અ એટલે 1 ભાગ્યા ક એટલે 9. તો 81 ભાગ્યા 9 કરો તો જવાબ મળશે 9, જે પણ સાચો વિકલ્પ છે. જ્યારે અ ક બરાબર ચ ક, અ એટલે 1, ક એટલે 9 અને ચ એટલે 8 અને ક એટલે 1. તો 19 બરાબર 81 થાય નહીં. માટે આપેલ પ્રશ્નમાં ડી વિકલ્પ એ ખોટો જવાબ છે. ત્યારબાદ સૂચના આપેલી છે કે પ્રશ્ન નંબર 31 થી 35 માં અલગ પડતી આકૃતિ શોધો. અહીંયા આકૃતિઓ આપેલી છે તેમાંથી તમને 4 આકૃતિઓમાંથી જે આકૃતિ અલગ પડતી હોય તે આકૃતિ ઉપર તમારે ખરાની નિશાની કરવાની છે. એટલે કે તમારે સાચો વિકલ્પ શોધવાનો છે. તો પ્રશ્ન નંબર 31 માં તમને 4 આકૃતિઓ આપેલી છે કે જેમાં તમે જોઈ શકો છો કે આકૃતિ એ માં વર્તુળ કરીને 4 ભાગ પાડેલા છે. અહીંયા અષ્ટકોણમાં 4 ભાગ સરખા પાડેલા છે. અહીંયા ચતુષ્કોણના 4 સરખા ભાગ પાડેલા છે. જ્યારે ડી માં 4 સરખા ભાગ જોવા મળતા નથી. માટે પહેલી આકૃતિ એટલે કે 31 માં જવાબ આવશે ડી. તો જવાબ આવશે ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 32. તો ત્યાં તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિમાં ગુણ્યા વત્તા ઓછા વત્તા પછી ચોરસ આપેલું છે. બીજી આકૃતિમાં ઓછા ગુણ્યા વત્તા ચોરસ પછી વત્તા આપેલું છે. જ્યારે ત્રીજી આકૃતિમાં 2 ઓછા ગુણ્યા અને ચોરસ આપેલું છે. જ્યારે ચોથી આકૃતિમાં ચોરસ વત્તા ઓછા વત્તા અને વચ્ચે ગુણ્યા આપેલું છે. તો અહીંયા આપણને અલગ પડતી આકૃતિ સી દેખાય છે. માટે જવાબ આવશે સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 33 અલગ પડતી આકૃતિની વાત કરીએ તો 33 માં અલગ પડતી આકૃતિ તમે જોઈ શકો છો કે અહીંયા બંનેમાં એક આ બાજુ એક આ બાજુ આપેલું છે. અહીંયા બંને લાઈનમાં આપેલા છે. અહીંયા એક આ બાજુ એક આ બાજુની સાઈડ આ બાજુ એક આ બાજુ. તો અહીંયા અલગ પડતી આકૃતિ એ આ દેખાય છે. માટે જવાબ આવશે બી. તેવી જ રીતના પ્રશ્ન નંબર 34 માં તમે જોઈ શકો છો કે આકૃતિમાં 3 ટપકા એટલે કે 4 ટપકા આપેલા છે જે અલગ અલગ છે. એ જ રીતના આ આકૃતિમાં પણ તમને અલગ અલગ ટપકા જોવા મળે છે. જ્યારે આ આકૃતિની અંદર તમને બધા એક લાઈનમાં જોવા મળે છે. માટે જવાબ આવશે સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 35 ની વાત કરીએ તો અહીંયા તમને 90 નો ખૂણો બને છે. અહીંયા પણ 90 નો ખૂણો બને છે. આકૃતિમાં પણ 90 નો ખૂણો બને છે. જ્યારે સી આકૃતિમાં 90 નો ખૂણો બનતો નથી. એટલે એમાં જવાબ આવશે સી. આકૃતિ ખોટી છે. સૂચના પ્રશ્ન નંબર 36 થી 40 માં અંગ્રેજી મૂળાક્ષરો માટે સાંકેતિક ભાષાને ધ્યાનમાં લઈને ઉત્તર આપો. જેમાં 36મો પ્રશ્ન છે કે જો વિઝન બરાબર 3 4 5 3 6 7 અને હેલ્પ બરાબર 8092 હોય તો VLV એટલે કે વોલ્વો શબ્દ માટે શું લખાય? તો અહીંયા આપણને આપેલું છે કે V બરાબર 3 લેવાના, I બરાબર 4 લેવાના, S બરાબર I લેવાના, O બરાબર 6 લેવાના, N બરાબર 7. એવી જ રીતના H જે જગ્યાએ દેખાય ત્યાં આપણે 8 મૂકીશું, P દેખાય ત્યાં 0 મૂકીશું, L દેખાય ત્યાં 9 મૂકીશું, P દેખાય ત્યાં 2 મૂકીશું. તો
વોલ્વો શબ્દની અંદર વી માં આવશે આપણે જોઈશું તો વી એટલે 3 એટલે અહીંયા 3 આવશે, પછી ઓ એટલે 3, એવી તે એસ એટલે 5, આઈ એટલે 3, ઓ એટલે 6, એન એટલે 7 એટલે જવાબ આવશે વોલ્વોમાં વી એટલે 3, ઓ એટલે 6, એલ એટલે 9, વી એટલે 3 ને ઓ એટલે 6 એટલે 36 જવાબ મળે છે. તેવી જ રીતે પ્રશ્ન નંબર 37, જો એસી ને 3 અને કેસી ને 33 તો એકેને શું લખી શકાય? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એસી ને 3 લીધા છે, કેસી ને 33 તો એકેને શું? તો એબીસીડી ના ક્રમ મુજબ ગુણાકાર કરેલ છે બરાબર. એ પહેલા સ્થાન ઉપર એટલે 1 અને સી બીજા સ્થાન ઉપર એટલે 3, તો 1 ગુણ્યા 3 બરાબર 3. તેવી રીતના કે 11મા સ્થાન ઉપર ને સી ત્રીજા સ્થાન ઉપર એટલે 11 ગુણ્યા 33 ને એકેની અંદર એ પહેલા સ્થાન ઉપર ને કે 11મા સ્થાન ઉપર એટલે 1 ગુણ્યા 11 બરાબર 11 માટે જવાબ આવશે એ બરાબર 11. તેવી જ રીતના પ્રશ્ન નંબર 38, જો જાન્યુઆરી બરાબર માર્ચ ને મે બરાબર જુલાઈ હોય તો એપ્રિલ માટે શું લખાય? તો જાન્યુઆરી બરાબર 31 માર્ચ એટલે 31 મે એટલે 31 જુલાઈ એટલે 31 માટે એપ્રિલમાં 30 માટે જવાબમાં આવેલ છે, માટે જવાબ આવશે આપેલ તમામ. તેવી જ રીતે લાઇટ ને 56 કહે તો મિરર માટે શું લખાય? તો અહીં આપણને જવાબ જોવા મળે છે કે એબીસીડીમાં દરેકને ક્રમ મૂળાક્ષરોમાં એલ બરાબર 12, આઈ બરાબર 9 એમ દરેકનું સરવાળો કરતા 56 માટે મિરરમાં એમ 13મા સ્થાને, આઈ 9મા સ્થાને, આર 18મા સ્થાને, આર 18મા સ્થાને અને આર 18મા સ્થાને આ દરેકનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે ડી 91 મળે છે. તો અહીં આપણે જોયું કે 38માં જવાબ આવે છે ડી અને 39માં જવાબ આવે છે 51. એવી જ રીતના જો કોઈ સાંકેતિક ભાષામાં FIR ને DGPC લખાય છે તો એ જ ભાષામાં શોર્ટને શું લખાય છે? તો આનો જવાબ આપણે જોઈશું તો 40માં જવાબ આવે છે CQFMR લખાય છે. ત્યારબાદ હવે અગાઉ સૂચના છે પ્રશ્ન નંબર 41 થી 50માં અલગ પડતો વિકલ્પ શોધો. તો અહીંયા ભાઈ તમને 4 વિકલ્પો આપેલા છે, એ વિકલ્પમાંથી જે વિકલ્પ પડતો હોય એ વિકલ્પ તમારે લખવાનો છે. તો અહીંયા તમને પ્રશ્ન નંબર 41 જેમાં આપેલું છે અમાં ક, બમાં ખ, સીમાં ત અને ડીમાં ગ. તો અહીંયા અલગ પડે છે સી, જવાબ આવે ત. ત્યારબાદ પ્રશ્ન નંબર 42 જેમાં અમાં ગ, બમાં ઈ, સીમાં એફ અને ડીમાં બ. તો અહીંયા અલગ પડે છે ઈ, કેમ કે આપેલા શબ્દો વ્યંજન છે જ્યારે ઈ જે સ્વર એ સ્વરમાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 43 જેમાં એમાં આપેલું છે ઈ, બીમાં આપેલું છે એ, સીમાં આપેલું છે આઈ અને ડીમાં આપેલો છે જે. તો ત્યાં આગળ પ્રશ્ન નંબર 43માં જવાબ આવશે ડી, જે વ્યંજન તરીકે ઓળખાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 44 જેમાં તમને 4 વિકલ્પો આપેલા છે, એમાં મધુપ્રેમ, બીમાં મેલેરિયા, સીમાં ડેન્ગ્યુ અને ડીમાં સ્વાઇન ફ્લૂ. જેમાં જવાબ આવશે એ મધુપ્રેમ. જો 3 આપેલા છે મેલેરિયા, ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ એ રોગો છે, જ્યારે મધુપ્રેમ એ રોગ છે નહીં. ત્યારબાદ 45મો પ્રશ્ન એમાં આપેલું છે હવાઈ મથક, બીમાં આપેલું છે બસ ડેપો, સીમાં આપેલું છે ઉપવન અને ડીમાં આપેલું છે પ્લેટફોર્મ. તો એમાં જવાબ આવશે ઉપવન. ત્યારબાદ પ્રશ્ન નંબર 46માં એ આપેલું છે સોનું, બીમાં આપેલું છે જસત, સીમાં આપેલું છે ચોદી અને ડીમાં આપેલું છે પ્લેટિનિયમ. તો જવાબ આવશે જસત, જે સોનું, ચાંદી અને પ્લેટિનિયમથી અલગ પડે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 47 જેમાં આપેલું છે એમાં 91, બીમાં 72, સીમાં 11 અને ડીમાં 57. તો અહીંયા 91, 72 અને 57 એ 3 એ વિભાજ્ય સંખ્યા છે, જ્યારે 11 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે, માટે જવાબ આવશે સી 11. પ્રશ્ન નંબર 48 જેમાં તમને 4 વિકલ્પ આપેલા છે ત્રિકોણ, ચોરસ,
પંચકોણ અને સપ્તકોણ. તો જવાબ આવશે એ ત્રિકોણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 49, જેમાં 4 વિકલ્પમાં એમાં છે દિલ્હી, બીમાં છે પોંડિચેરી, સીમાં છે ચંદીગઢ અને ડીમાં છે ગોવા. તો એમાં પણ જવાબ આવશે ડી ગોવા, જે રાજ્ય છે. બરોબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 50, જેમાં તમને આપેલું છે પેન, મેન, કપ અને ડ્રાય. તો પેલી 3 વસ્તુઓ છે, જ્યારે ડ્રાય એટલે સૂકું, એટલે જવાબ આવશે ડી. સૂચના પ્રશ્ન નંબર 51 થી 55 માં દર્પણની આકૃતિ શોધો. અહીંયા ભાઈ તમને એક આકૃતિ આપેલી છે, એ આકૃતિને તમે દર્પણની અંદર જુઓ તો કેવી દેખાય એ તમારે શોધવાની છે. તો મિત્રો, તમારી અંદર આવો કોઈ પ્રશ્ન પૂછાય તો તમે પેપરના પાનાને ઊંચું કરીને પાછળથી જોશો તો તમને પાછળથી જોતા સાચો જવાબ મળી જશે. કે જેમ કે તમે એની પાછળની છાપ જોશો તો તમને યોગ્ય વિકલ્પ જોવા મળશે, જેથી તમે સરળતાથી એનો જવાબ આપી શકો છો. જેમાં 51મો પ્રશ્ન ભરતને તમે દર્પણની અંદર જોશો તો જવાબ આવશે ડી, જેમાં છેલ્લો વિકલ્પ ડી આપેલો છે તે. ત્યારબાદ પ્રશ્ન નંબર 52 ને પણ તમે દર્પણની અંદર જોશો તો 52માં જવાબ આવશે બી. તેવી જ રીતે આગળનો પ્રશ્ન આગળ જોઈએ. 53માં દાખલામાં જવાબ આવશે બજરને તમે જુઓ માં જવાબ માલુમ પડે છે તો તમે જોશો તો એ જવાબ આવે છે. મિત્રો, તમે જવાબને અગાઉથી પણ કોમેન્ટ કરી શકો છો. તમે 54માં શું આવશે, 55માં શું આવશે એ તમે કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો. તો 54મો દાખલો જેમાં જવાબ આવશે તમે જોશો તો 54માં જવાબ આવે છે ડી, અને 55માં દાખલાની પણ જવાબ આપણે જોઈએ તો એમાં જવાબ આવશે બી, 55માં બી. ત્યારબાદ સૂચના પ્રશ્ન નંબર 56 થી 60માં સમસંબંધ મેળવો. જેમાં 56માં આપેલું છે પ્રશ્ન નંબર સમુદ્ર તો સ્ટીમર, તો ખાલી જગ્યા કાર, તો ક્યાં જગ્યા જોવા મળે આપણને, તો સડક ઉપર જોવા મળે છે, રસ્તા ઉપર. એટલે કે 57મો પ્રશ્ન લેખિકા તો કવિ, તો શું થાય ભાઈ એ તમે કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો. તો જવાબ આવશે સી, કવિયત્રી. ત્યારબાદ 58માં પ્રશ્નમાં ડેટને DAT ને WZGV લખાય, COME ને શું લખાય, તો એમાં જવાબ આવશે 58માં બી. ત્યારબાદ 59મો પ્રશ્ન છે, જેમાં તમને આકૃતિ આપેલી છે કે એ આકૃતિમાં આવી આકૃતિ હોય તો આ ટાઈપનું થાય, તો આ ટાઈપની આકૃતિ હોય તો કેવો ચિહ્ન આવશે, તો એમાં જવાબ આવશે એ. 59માં જવાબ આવશે એ. ત્યારબાદ 60મો પ્રશ્ન, એક ચોરસની અંદર ત્રિકોણ ગોળ આપેલું છે, તો એમાં પહેલું ત્રિકોણ દોર્યું, પછી એ ત્રિકોણ ઉપર ચોરસ દોર્યું અને એના ફરતે ગોળ દોરેલું છે. તો આ બાજુ તમને પહેલું ચોરસ આપેલું હોય, ત્રિકોણ આપેલું અને ગોળ આપેલું હોય, તો નીચે પહેલું ચોરસ આવશે, એની ઉપર ત્રિકોણ આવશે અને એની ફરતે ગોળ આવશે. તો જવાબની અંદર આપણે જોઈ શકીએ કે ડીમાં એ ટાઈપનું જોવા મળે છે. તો સૂચના પ્રશ્ન નંબર 61 થી 65 વિકલ્પોને તાર્કિક એટલે કે ચડતા ક્રમમાં ગોઠવો. જેમાં 61 નંબરનો પ્રશ્ન છે, જેમાં પહેલા નંબર ઉપર નાનું આંતરડું, બીજા નંબર ઉપર જઠર, ત્રીજા નંબર ઉપર મોટું આંતરડું, ચોથા નંબર ઉપર મુખ ગુહા, પાંચમા નંબર ઉપર અન્નનળી. તો પાચન માર્ગના ક્રમ અનુસાર ગોઠવો. તો અહીંયા ભાઈ આપણે પાચનની શરૂઆત જે રીતના કરતા હોઈએ એ ક્રમમાં એને ગોઠવવાનું છે. તો સૌથી પહેલા ખોરાક આપણે મુખ ગુહામાં મૂકીએ, ત્યારબાદ એ ખોરાક અન્નનળીમાં જાય, અન્નનળીમાંથી જઠરમાં જાય, જઠરમાંથી નાનું આંતરડું, મોટું આંતરડું. તો એ ક્રમ આપણને જોવા મળે છે વિકલ્પ એમાં, કે જેમાં પહેલા મુખ ગુહા, બીજામાં અન્નનળી, પાંચમા નંબરનું, પછી 2 નંબરમાં જઠર આવશે, પછી 1 નંબરનો વિકલ્પ નાનું આંતરડું અને 3 નંબરના વિકલ્પમાં મોટું આંતરડું. માટે આપણો જવાબ બનશે એ. ત્યારબાદ પ્રશ્ન નંબર 62, જેમાં આંબો, તુલસી, જમરૂખડી અને ચોથા નંબરમાં દ્રાક્ષ આપેલું છે. તો ઊંચાઈના ક્રમમાં અનુસાર ગોઠવો, કે સૌથી પહેલા નાનું શું આવે, એનાથી મોટું શું આવે, એનાથી મોટું ને એનાથી મોટું. તો અહીંયા જોઈએ તો આની અંદર પણ જવાબમાં સૌથી નાનું આવશે દ્રાક્ષ, એથી મોટું આવશે તુલસી, ત્યારબાદ આવશે જમરૂખડી અને પછી આંબો. તો આ જોવા મળે છે વિકલ્પ એમાં, કે 4, 2, 3.
ત્યારબાદ પ્રશ્ન નંબર 63 ની અંદર 3નો વર્ગ અને એની 4 ઘાત, બીજા નંબરમાં 11 ની 3 ઘાત, ત્રીજા નંબરમાં 12નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં 4 અને ચોથા નંબરમાં 18/3 એની 100 ઘાત. તો અહીંયા આપણે જોઈએ ભાઈ કે સાદુરૂપ આપશો તો એમાં સૌથી મોટી સંખ્યા આપણને જોવા મળે છે કે 18/3 કરો એટલે 6 અને 6 ની 100 ઘાત કરો એટલે જવાબ આવે જે આવતો હોય એ આપણે જોઈએ. તો અહીંયા ચોથા નંબરનું જે છે એ સૌથી છેલ્લું આવશે. તો વિકલ્પોની અંદર જોતા માલુમ પડે છે કે એમાં 4 નંબરવાળો વિકલ્પ છેલ્લા આવતો હોય એવો એક જ છે અને જે છે એ માટે આપણે જવાબ જાણી શકીએ કે પહેલા 3 નંબર, પછી 2 નંબર, પછી 1 નંબર અને 4 નંબર. તેવી જ રીતના ભારતમાં પ્રજા એટલે કે પ્રથમથી અંતિમ પ્રજાઓના નામ લખવાના છે, જેમાં તમને 1 નંબરમાં ડેનિશ, 2 નંબરમાં પોર્ટુગીઝ, 3 નંબરમાં અંગ્રેજો અને 4 નંબરમાં ફ્રેન્ચ આપેલા છે. તો સૌથી પહેલાં કયા આવ્યા? તો સૌથી પહેલાં પોર્ટુગીઝ આવ્યા, ત્યારબાદ ડેનિશ આવ્યા, ત્યારબાદ અંગ્રેજો આવ્યા અને ત્યારબાદ ફ્રેન્ચ આવ્યા. એટલે જવાબ આવશે બી, 2, 1, 3 અને 4. ત્યારબાદ પ્રશ્ન નંબર 65, 1 ખાંડ, 2 શુદ્ધિકરણ, 3 ખનિજ પદાર્થો, 4 જમીન અને 5મું મિશ્ર ધાતુ. તો આની અંદર જોઈએ તો પહેલાં જમીન આવે, ત્યારબાદ 1 નંબરમાં ખાંડ આવે, પછી 3 નંબરમાં આવશે ખનિજ પદાર્થો, 2 નંબર ઉપર આવશે શુદ્ધિકરણ અને 5 નંબર ઉપર આવશે મિશ્ર ધાતુ. એટલે માટે જવાબ બનશે 65માંનો એ, 4, 1, 3, 2, 5. તો મિત્રો તમને કંઈ ખબર ના પડતી હોય તો તમે પ્રશ્ન પૂછવા માટે કોમેન્ટ પણ કરી શકો છો, અથવા તો તમને જવાબ કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો. અને જો તમને મારી આ ચેનલ ગમે અને બીજા વિડીયો તમને જોઈતા હોય આવા પ્રશ્નોના સોલ્યુશનવાળા તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબરની વાત કરીએ કે 66 થી 68માં વત્તાનો અર્થ ગુણ્યા, ઓછાનો અર્થ વત્તા, ગુણ્યાનો અર્થ ભાગ્યા અને ભાગ્યાનો અર્થ ઓછા થતો હોય તો પ્રશ્નમાં આપેલી માહિતીનું મૂલ્ય શોધો, જે આપણે 66 થી 68 પ્રશ્નની અંદર જોઈશું. તો સૂચના મુજબ તમારે ભાઈ 66 થી 68 નંબર પ્રશ્નોમાં ભાગ્યાની જગ્યાએ જે તો મૂકવાનું છે, વત્તાની જગ્યાએ જે કીધું હોય તે, ઓછાની જગ્યાએ અને ગુણ્યાની જગ્યાએ. તો આ દાખલો આપણે રીતસર જોઈશું. પહેલાં જોઈ લઈએ કે 66માંનો જવાબ આવે છે 0.5 બી. ત્યારબાદ 67માં જવાબ આવે છે 30 જે બી. અને 68 નંબરના પ્રશ્નમાં જવાબ આપણને જોવા મળે છે સી, 60 જોવા મળે છે. આનું આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ, જોઈએ ડિટેલમાં. મિત્રો તમારા જવાબની પીડીએફ અથવા તો નેક્સ્ટ વિડીયોની અંદર આ પ્રશ્નની સંપૂર્ણ માહિતી તમને મૂકવામાં આવશે. આનું સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય તો કોમેન્ટ કરજો. ત્યારબાદ 69મો પ્રશ્ન, જો આ ચકવાનું ચિહ્ન હોય નો અર્થ વત્તા થાય, ચોરસની અંદર વત્તાનો અર્થ ગુણ્યા થાય, લંબચોરસનો અર્થ આ ભાગ્યા થાય અને આ ટાઈપનો અર્થ હોય તો એમાં ઓછા થતો હોય તો 40, 10, 14, 7, 25 બરાબર કેટલા થાય? તો તમને ભાઈ અહીંયા જે આકૃતિઓ આપી છે તે આગળ તમને કીધા પ્રમાણે તમે ચિહ્નો મૂકશો તો તમને જવાબ મળશે બી, 35 મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 70, જો એબીનો અર્થ ગુણ્યા, સીડીનો અર્થ ભાગ્યા, ઈએફનો અર્થ વત્તા અને જીએચનો અર્થ ઓછા હોય તો 4AB 50, 10EF અને 15GH 5 બરાબર કેટલા થાય? તો જવાબ આવશે બી, 30 થાય છે. ત્યારબાદ સૂચના છે પ્રશ્ન નંબર 71 થી 80 માટે માગ્યા મુજબ જવાબો લખો. તેમાં પ્રશ્ન નંબર 71, જો ડિસેમ્બર મહિનાની 21મી તારીખે ગુરુવાર હોય તો તે મહિનામાં કયો વાર 5 વખત નહીં આવે? તો અહીંયા જોઈએ તો ગુરુવાર જે છે એ 5 વખત આવશે નહીં. ત્યારબાદ 72મો પ્રશ્ન, જો આજે રવિવાર હોય તો 98 દિવસ પછી કયો વાર આવશે? તો મિત્રો અહીંયા તમે 98 7 અને તમને જે શેષ વધે એટલા રવિવાર પછી ઉમેરવામાં આવશે. તો અહીંયા 98નું તમે 7 વડે ભાગો તો 0 શેષ વધે છે, માટે 98 દિવસ પછી રવિવાર જ મળે છે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 73, જો 31મી ડિસેમ્બર 2020ના રોજ ગુરુવાર હોય તો 28મી ફેબ્રુઆરી 2022ના રોજ કયો વાર હોય? તો મિત્રો અહીંયા જેમ નવું વર્ષ બદલાય તો એ દિવસ એક વારમાં ઉમેરો થતો હોય છે. દાખલા તરીકે 31મી ડિસેમ્બર 2020ના રોજ ગુરુવાર હોય તો 31મી ડિસેમ્બર 2021ના રોજ શુક્રવાર થાય. ત્યારબાદ 28મી ફેબ્રુઆરી 2022ના રોજ કયો વાર હોય તે શોધવાનું છે. તો એમાં એટલા દિવસ એડ કરી તમે ગણશો તો તમને જવાબ મળશે સોમવાર આવે. જવાબ આવશે એ સોમવાર. ત્યારબાદ 74મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વર્ષ અન્યથી અલગ પડે છે? તો અહીંયા તમને વિકલ્પો આપેલા છે 1600, 2000, 2200 અને 2400. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે 1600 ને લીપ વર્ષ છે, 2000 લીપ વર્ષ છે અને 2400 એ પણ લીપ વર્ષ છે. જ્યારે 2200 વર્ષ છે એ લીપ વર્ષ છે નહીં, માટે જવાબ આવશે સી. ત્યારબાદ 75મો પ્રશ્ન, જયેશ પોતાના ઘરથી દક્ષિણ દિશામાં 4 કિમી ચાલ્યા પછી ડાબી તરફ વળી 5 કિમી ચાલે છે. ત્યાંથી ફરીથી ડાબી બાજુ વળી 4 કિમી ચાલે છે. તો હવે તે પોતાના ઘરથી કઈ દિશામાં કેટલા કિમી દૂર હશે? તો અહીંયા તમને વિકલ્પો આપેલા છે પશ્ચિમ દિશામાં 5 કિમી, પૂર્વમાં 5 કિમી, ઉત્તરમાં, દક્ષિણમાં 5 કિમી. તો 75માં જવાબ આવશે બી, પૂર્વમાં 5 કિમી હશે. ત્યારબાદ 76મો પ્રશ્ન, રામજી પોતાના ઘર સી થી દક્ષિણ દિશામાં 4 કિમી ચાલે છે, પછી તે ડાબી તરફ વળીને 6 કિમી ચાલે છે, પછી તે ફરી ડાબી તરફ વળે છે અને 4 કિમી ચાલીને ડી સ્થાને પહોંચે છે. તો તે પોતાના ઘરથી કેટલો દૂર હશે? તો જવાબ આવશે 10 કિમી સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 77, તમારી બેનના મામાની એકમાત્ર બહેનનો દીકરો તમારે શું થાય? તો અહીંયા જવાબ આવશે સી, ભાઈ થાય. ત્યારબાદ 78, જો મયંકના મારા પપ્પાના એકમાત્ર દીકરા હોય તો મારી સાથે મયંકનું શું સગપન હશે? તો જવાબ આવશે કાકા ભત્રીજો. તો જવાબ આવશે ડી. ત્યારબાદ 79, તો મુકેશની માતા રીતાના પિતાની એકમાત્ર પુત્રી છે, તો રીતાના પતિ મુકેશના શું સગા થાય? તો જવાબ આવશે સી, પિતા. ત્યારબાદ 80મો પ્રશ્ન છે કે સંબંધની દ્રષ્ટિએ કઈ જોડણી ખોટી છે? કે પિતાની માતા તો દાદી સાચું છે, પિતાના પિતા તો આપણે દાદા થાય એ પણ સાચું છે, માતાની બહેનનો પતિ તો અહીંયા ભાઈ માસી લખેલું છે, ત્યાં આગળ માતા જે વિકલ્પ ખોટો છે, અને બહેનના પતિ બનેવી એ પણ સાચું છે, માટે જવાબ આવશે સી, માતાની બહેનનો પતિ એટલે કે માસા આવે. માસી લખેલું છે જે ખોટું છે. કાનજી પૂર્વ તરફ 30 મીટર ચાલીને જમણી તરફ વળીને 30 મીટર ચાલે છે, પછી ડાબી વળીને 30 મીટર ચાલે છે, તો તેનું મુખ કઈ દિશામાં હશે? તો અહીંયા તમને 4 વિકલ્પ આપેલા છે, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ પૂર્વ. તો જવાબ આવશે ડી, દક્ષિણથી પૂર્વ તરફ હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 82, એક દોરડું તેની અડધી લંબાઈના વત્તા 6 મીટર જેટલું છે, તો તે દોરડાની લંબાઈ કેટલા મીટર હશે? તો જવાબ આવશે 12 સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 83, એક સંખ્યામાંથી 9 બાદ કરીને 6 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 15 ઉમેરીને 9 વડે ભાગીએ તો જવાબ સરખા આવે, તો તે સંખ્યા શોધો. તો જવાબ આવશે એ, 57. ત્યારબાદ મિત્રો 84મો પ્રશ્ન છે કે એક સીધી હરોળમાં બીજલનું આગળથી સ્થાન ગણતા 12મું છે અને પાછળથી સ્થાન ગણતા 18મું છે, તો હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? તો મિત્રો અહીંયા 18 + 12 કરો તો 18 ને 12 30 થાય, જેમાં બીજલ 2 વખત ગણાય એટલે કે 30 માંથી 1 બાદ કરીએ તો જવાબ આવશે 29. તો એ સીધી હરોળમાં બીજલનું સ્થાન જે છે તો આગળ પાછળથી ગણતા 12મું ને 18મું થતું હતું, તો કુલ સંખ્યા શોધવાની હતી જે થશે 29 થાય છે. માહીનું મકાન ડાબી અને જમણી એમ બંને બાજુએથી 7 છે, તો હરોળમાં કુલ કેટલા મકાન હશે? તો ભાઈ માહીનું મકાન ડાબી બાજુથી ગણો તો પણ 7મું થાય અને જમણી બાજુથી ગણો તો પણ કેવું હતું 7મું. તો હરોળમાં કુલ કેટલા મકાન હોય? તો 7 × 14, એક મકાન 2 વાર ગણાય, માટે 1 બાદ કરતા કુલ મકાન 13 હશે. તો જવાબ આવશે સી, 13.
ત્યારબાદ 86મો પ્રશ્ન, જલ્પા અને જીનલની હાલની ઉંમરનો સરવાળો 35 વર્ષ છે તો 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો હશે? તો જવાબ આવશે સી, 49 વર્ષ હશે. ત્યારબાદ 87મો પ્રશ્ન, માહીની ઉંમર પલક કરતાં 4 વર્ષ ઓછી છે. બંનેની ઉંમરનો સરવાળો 28 વર્ષ હોય તો માહીની ઉંમર શોધો. તો જવાબ આવશે બી, 12 વર્ષ હશે. ત્યારબાદ 1 ડઝન અને 1 કોડી વચ્ચે કેટલા નંગનો તફાવત હોય છે? તો મિત્રો 1 ડઝનની અંદર 12 નંગ હોય, જ્યારે 1 કોડીની અંદર 20 નંગ હોય. તો 12માંથી તમે 20 બાદ કરો અથવા તો 20માંથી 12 બાદ કરો તો તમને તફાવત મળશે 8. તો જવાબ આવશે ડી, 8. ત્યારબાદ સેફ અમિતા કરતાં નાનો છે પણ કરીના કરતાં મોટો છે. કરીના સોહા કરતાં મોટી છે તો સૌથી મોટું કોણ? તો જવાબની અંદર આવશે બી, અમિતા. ત્યારબાદ પ્રશ્ન નંબર, ધોળા ડુંગરની ઊંચાઈ સાતપુરા કરતાં વધુ પરંતુ નંદાદેવી શિખર કરતાં ઓછી છે. કાળા શિખરની ઊંચાઈ સાતપુરા કરતાં પણ ઓછી છે તો સૌથી નીચું શિખર કયું? તો જવાબ આવશે સી, કાળો શિખર. મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમને કોઈ પણ પ્રશ્નમાં કોઈ પણ વસ્તુ ન આવડતી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અથવા જો તમે આની PDF મેળવવા માંગતા હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો કે પ્લીઝ ગીવ મી PDF ફાઇલ. અથવા તમને કોઈ પ્રશ્નમાં ખબર ના પડી હોય તો પણ તમે પૂછી શકો છો. અને અમુક પ્રશ્નોની PDF તમને નેક્સ્ટ વિડીયોની અંદર મૂકવામાં આવશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.